હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે બિન વેપારી સંસ્થાના હિસાબો, એકાઉન્ટ્સ ફોર નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ. આજે આપણે એમાં 2022માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? DHN ક્લબનું તારીખ 31/3/2022ના રોજનું કાચું સરવૈયું નીચે પ્રમાણે છે. તમારે આ ક્લબનું તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને તે જ રોજનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ઉધાર બાકીઓ, જમા બાકીઓ આપી છે આપણને. ઓફિસ સ્ટાફનો પગાર આપ્યો છે, પોસ્ટેજ, ટેલિગ્રામ ખર્ચ, સેક્રેટરીનું માનદ વેતન, પરચુરણ ખર્ચા, સમારકામ, છાપાઓનો લવાજમ, શૈક્ષણિક ફંડમાંથી આવેલી ફી સીપ, શૈક્ષણિક ફંડોનું રોકાણ, કેન્ટીન ખર્ચા, મનોરંજન કાર્યક્રમનો ખર્ચ, રમતગમતના સાધનની ખરીદી, ફર્નિચરની ખરીદી. પાછળ આપ્યું છે રમતગમતના સાધનો આપ્યા છે, રોકાણો આપ્યા છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ, મકાનો, ફર્નિચર અને રોકડ ખાતે. આટલી વસ્તુ આપી છે. વધારાની માહિતીમાં કીધું છે કે સેક્રેટરીને માનદ વેતન ચૂકવવાનું બાકી છે 4,500, લવાજમ મળવાનું બાકી છે 7,500 અને અગાઉથી મળેલ લવાજમ છે 9,000. અડધી પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે અને શૈક્ષણિક ફંડના રોકાણો ઉપર લેણું થયેલું વ્યાજ 300 રૂપિયા છે. રમતગમતના સાધનો ઉપર 10% અને ફર્નિચર પર વાર્ષિક 6% લેખે ઘસારાની જોગવાઈ કરો. આટલી વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે તમારે ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. મેં ઓલરેડી કરી લીધું છે, બરાબર. ચાલો, તો દાખલો આપણે છે એ રૂલ પ્રમાણે આપણે જે છેલ્લે છે વધારાની માહિતી આપી છે, માહિતી પરથી આપણે આગળ વધીએ, બરાબર. જે વસ્તુ આપી છે પહેલાં એ વસ્તુ લખી નાખીને પછી આપણે એન્ટ્રીઝ લખી નાખશું, બરાબર. તો સૌપ્રથમ આપણને કીધું છે સેક્રેટરીને માનદ વેતન ચૂકવવાનું બાકી છે. આપણો ખર્ચ છે, ખર્ચમાં આવશે અહીંયા લખશું સેક્રેટરીને માનદ વેતન. અહીંયા ખાલી વેતન લખી નાખું છું, બરાબર. હવે એમાં આપેલું છે કેટલું આપણને સેક્રેટરીને વેતન, તો આ આપણે ઉધાર બાકીમાં ખર્ચ તરીકે જશે. તો સેક્રેટરીને વેતન દીધું છે 18,000નું, તો અહીંયા આપણે લખશું 18,000 વર્ષ દરમિયાન. હવે એમાં એને એમ કીધું છે કે 4,500 હજુ આપણે ચૂકવવાનું બાકી છે અને આ બધી વધારાની માહિતી આપણને ચાલુ વર્ષ માટેની જ આપી છે. તો ચાલુ વર્ષે આપણે 4,500 ચૂકવવાના બાકી છે, તો એ આપણે એડ કરશું, પ્લસ ચૂકવવાના બાકી પ્લસ 4,500, બરાબર. આ સિવાય સેક્રેટરીના વેતનમાં બીજું કંઈ આપણને આપેલું નથી, બરાબર છે. તો આપણે આને બહાર મૂકી દઈશું અને આની ક્રોસ એન્ટ્રી આપણા પાકા સરવૈયામાં આપી દઈશું. ચાલો, તો સેક્રેટરીને વેતન 18,000 પ્લસ 4,500, બહાર લખી નાખશું 22,500. ચાલો, અને સેક્રેટરીને ચૂકવવાનું બાકી છે, આપણું દેવું છે, તો દેવામાં લખશું આપણે ચૂકવવાનું બાકી વેતન 4,500. ચાલો, આગળ આપ્યું છે આપણને બીજો હવાલો એ કીધો છે કે લવાજમ મળવાનું બાકી છે 7,500. હવે અહીંયા લવાજમ છે, લવાજમ આપણને આપેલું હશે, એમાં મળવાનું બાકી છે આપણું, અને ચાલુ વર્ષનું આપણે મળવાનું બાકી છે, તો અહીંયા આપણે પ્લસ કરશું મળવાનું બાકી 7,500. અને અગાઉથી મળેલું, અને આ વસ્તુ બધી આખરની છે એટલે અગાઉથી મળેલું 9,000 છે, તો એ આપણે આવતા વર્ષ માટે મળ્યું હશે, તો એ બાદ કરશું આપણે અગાઉથી મળેલું. કેટલું છે તો કે 9,000, અને એ આપણે માઇનસ કરશું 9,000. હવે પહેલાં જોઈએ કે આપણને લવાજમ કેટલું આપ્યું છે. તો લવાજમ આપણા આવક તરીકે જમા બાકીમાં ક્યાંક હશે, તો લવાજમ છે આ રહ્યું 1,20,000, તો અહીંયા આપણે છે 1,20,000, બરાબર. અને આ બેની આપણે ક્રોસ એન્ટ્રી ચાલુ વર્ષના જ આપણે મળવાના બાકીના અગાઉથી મળેલ છે, તો મળવાના બાકી છે 7,500, બરાબર છે. તો એ આપણી મિલકત છે, તો એને આપણે અહીંયા લખશું મળવા બાકી લવાજમ. એ છે 7,500, અને અહીંયા આપણે ચૂકવવાનું અગાઉથી મળેલ છે, તો એ આપણા માટે દેવું છે અગાઉથી મળેલ, તો એ 9,000 આપણે અહીંયા અગાઉથી મળેલ લવાજમ 9,000 અહીંયા લખી નાખો. હવે આને જરાક બહાર મૂકી દઉં. આ સિવાય લવાજમ માટે કાંઈ છે એ બીજું આપેલું નથી, લવાજમની કોઈ બીજી એન્ટ્રી આપણને કીધેલી નથી. ચાલો, તો આને બહાર મૂકી દઈ. 1,20,000 પ્લસ 7,500 માઇનસ 9,000. ચાલો, તો એ આવશે 1,18,500, અને એ આપણે અત્યારે લખી નાખીએ 18,500, બરાબર છે. ચાલો, આગળ વધીએ. ત્રીજા નંબરમાં આપણને વધારાની માહિતીમાં કીધું છે
અડધી પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે. અડધી પ્રવેશ ફી શું કરવાની છે? મૂડીકૃત કરવાની છે. તો અડધી આપણા માટે મહેસૂલી આવક છે અને અડધી છે એ આપણા માટે મૂડી આવક છે. મૂડી આવક છે એને આપણે મૂડી દેવામાં લખી નાખશું. તો પહેલાં તો આપણી પાસે દાખલ ફી કેટલી છે? પ્રવેશ ફી તો એ છે 5,400. 5,400ના 2 કટકા કરવાના છે, એટલે કે 2,700 છે એ આપણે સાદી આવક, આપણી મહેસૂલી આવક છે, તો અહીં લખશું આપણે દાખલ ફી એટલે તો પ્રવેશ ફી અડધી છે, એટલે કે 2,700 અહીંયા હું લખીશ મહેસૂલી આવક તરીકે, અને મૂડી આવક તરીકે અહીંયા હું લખીશ દાખલ ફી અથવા તો પ્રવેશ ફી. કેટલી છે? 2,700. હવે શૈક્ષણિક ફંડના રોકાણો ઉપર લેણું થયેલું વ્યાજ 300 રૂપિયા છે. તો પહેલાં તો શૈક્ષણિક ફંડોનું લેણું થયેલું વ્યાજ, તો અહીંયા આપણે પહેલાં તો શૈક્ષણિક ફંડ ગોતવું પડશે, શૈક્ષણિક ફંડનું રોકાણ ગોતવું પડશે. તો પહેલાં તો આપણું રોકાણ છે, બરાબર. તો રોકાણ આપણે અહીં ક્યાંક હશે, આપેલી ફી શૈક્ષણિક ફંડનું રોકાણ, બરાબર, 45,000. તો અહીંયા રોકાણમાં આપણે લખી નાખીએ શૈક્ષણિક ફંડનું રોકાણ 45,000, બરાબર છે. હવે 45,000 આપણને રોકાણ છે અને અહીંયા શૈક્ષણિક ફંડ ખાતે આપણને ખબર છે 45,000 છે આપણી પાસે સામે આપેલા છે, એટલે આપણે લખીએ છીએ શિક્ષણ ફંડના આપણને 45,000 આપ્યા છે. તો અહીંયા આપણે લખશું શિક્ષણ ફંડ કેટલા છે? 45,000. હવે જુઓ અહીંયા નીચે શિક્ષણ ફંડના રોકાણોમાંથી આવક 4,200 કીધી છે. હવે શિક્ષણ ફંડ છે આપણું અનામત છે, બરાબર, અને એમાંથી એ જો કોઈ આવક થાય ને તો એ અનામતમાં જ એડ કરવાની, બરાબર. એ આપણી મહેસૂલી આવક થાય નહીં. તો અહીંયા શિક્ષણ ફંડમાંથી 4,200 પહેલાં આવક થઈ, બરાબર. તો અહીંયા આપણે લખશું આવક 4,200 થઈ છે, અને હજી આપણે છે એ અહીંયા હજી આવક થવાની બાકી છે, લેણું થયેલું વ્યાજ, એટલે કે હજી આપણને 300 રૂપિયા મળ્યા નથી. તો અહીંયા હજી આપણે આવક આ તો લેશું જ, અને અહીંયા આપણે મળવાની બાકી આવક અથવા તો લેણી થયેલી આવક, બરાબર, તમે એમાં લખી શકો લેણી આવક આપણી પાસે 300 રૂપિયા થઈ. તો આ આપણે એડ કરશું, બરાબર છે. અને આની હજી બીજી એન્ટ્રી મળવાનું બાકી લેણું, આપણે જે લેણું છે એ વસ્તુ આપણે ક્યાં લેશું? આપણી મિલકત તરીકે અહીંયા મળવા બાકી જે છે એ શિક્ષણ ફંડ ઉપર વ્યાજ, બરાબર છે, મળવા બાકી વ્યાજ કેટલું છે? 300 રૂપિયા, બરાબર. હવે જો આપણે જરાક આને ડીપમાં જોઈએ તો 4,200 ને 300 વારે આપણે પ્લસ કરીએ તો કેટલા થાય? 4,500, અને 4,500 એટલે કે 45,000ના 10%નું આપણું આ રોકાણ છે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે અહીંયા આપણે જે આવક છે એને આપણે મહેસૂલી આવક નહીં પણ મૂડી આવક ગણી અને આપણા મૂડી દેવામાં લખશું. આ સિવાય આપણે જે મળવા બાકી છે એ મિલકત લેણા બાજુ લખશું, અને બધી આવક છે એ આપણે શિક્ષણ ફંડમાં શું કરી દેશું? એડ કરી દેશું. ખબર પડી ગઈ? ચાલો આગળ વધીએ. શિક્ષણ ફંડનું કામ પૂરું થયું. પછી આગળ કીધું છે આપણને રમતગમતના સાધનો ઉપર 10% અને ફર્નિચર પર 6% લેખે વાર્ષિક ઘસારાની ગણતરી કરવાની છે, બરાબર. તો એના માટે હું એક રફ પેજ લઈ લઉં. ચાલો, આ આવી ગયું આપણી પાસે રફ પેજ. રફ પેજમાં આપણે ગણતરી કરવાની છે ઘસારાની. તો અહીંયા હું બેયનું ઘસારો લખી નાખું. રમતગમત ઉપર 10% અને ફર્નિચર પર અહીંયા હું એક લાઈન પાડી દઉં. ફર્નિચર પર મારે જોઈએ છે 6%, બરાબર. ફર્નિચર પર 6%, રમતગમતના સાધનો પર 10%. હવે શરૂઆતમાં મારી પાસે કેટલું છે રમતગમતના સાધનો? તો એના માટે મારે મિલકતોની બાકીઓ જોવી પડશે, જે અહીંયા મળશે મને, બરાબર. તો રમતગમતના સાધનોની ખરીદી કીધી છે, તો પહેલાં હું ખરીદી અહીંયા આપી છે તો લખી નાખું, મળી ગઈ છે. તો ખરીદી કીધી છે આપણને 1/1/2022 માટે 17,400, બરાબર. ફર્નિચરની નીચે જ ખરીદી કહી દીધી છે, તો ફર્નિચરની ખરીદી લખી નાખું છું 1/10ના રોજ 2021, 1/10/2021, બરાબર છે. એ 7,500ની ખરીદી છે. હવે મને પાછળ આપેલા હશે કદાચ વધારાના રમતગમતના સાધનો આપ્યા છે મને 82,500ના. તો રમતગમતના સાધનો
82,500 અને ફર્નિચર આપ્યા છે 18,000ના. તો અહીંયા હું લખી નાખું ફર્નિચર આપ્યા છે મને શરૂઆતના 18,000. ચાલો બરાબર છે. હવે આમાં બેમાં આપણે છે ઘસારાની ગણતરી કરવાની છે. તો પહેલાં તો ખરીદી કરી છે અને વર્ષ દરમિયાનનું વેચાણ બેમાંથી એકેયમાં કોઈ વસ્તુની કરેલું નથી આપણને કોઈ વેચાણ આપેલું અહીંયા જમા બાકીમાં, બરાબર નથી આપેલું કોઈ પણ વસ્તુનું વેચાણ. તો ખાલી ખરીદી જ કરી છે આપણે, એટલે ઘસારાની આપણે એ પ્રમાણે નોંધ કરશું. પહેલાં 82,500 છે એના ઉપર આખા વર્ષનો ઘસારો એને ગુણ્યા 10%, બરાબર. એટલે કે એ છે 8,250 આપણો આખા વર્ષનો ઘસારો. તો 8,250 એ છે આખા વર્ષનો ઘસારો. અને આટલો જે આ જે 17,400 છે ને એના ઉપર આપણે ઘસારો ગણશું, પણ કેટલા સમયનો? આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કે વર્ષ આપણું પૂરું થાય છે 31/3/2022ના રોજ, બરાબર છે. તો એકના રોજ આપણે ખરીદી કરીએ છીએ. તો પહેલો મહિનો આખો, બીજો મહિનો આખો અને ત્રીજો મહિનો આખો, 3 માસના જ ઘસારાની ગણતરી કરવાની છે, આખા વર્ષનું અને 3 માસનું. તો 17,400 એને ગુણ્યા 10%, બરાબર. 1,740 અને 3 માસનો ઘસારો છે એટલે ગુણ્યા 3 માસ ભાગ્યા ટોટલ માસ છે 12. તો આવશે 435 રૂપિયા આપણો અહીંયા ઘસારો 3 માસનો, 435 રૂપિયા. તો આ ટોટલ આપણે કરશું એટલે 82,50 પ્લસ 435 એટલે ટોટલ ઘસારો થશે 8,685 કુલ ઘસારો, જે આપણે ખર્ચ તરીકે લખશું. અહીંયા ફર્નિચરમાં આવી જાય. ફર્નિચરમાં આપણને 6%નો ઘસારો કીધો છે. તો પહેલાં તો આખા વર્ષનો ઘસારો, કાંઈ વેચાણ નથી. તો અહીંયા લખશું આપણે આખા વર્ષનો ઘસારો કેટલો છે? તો કે 18,000ના 6%, એટલે કે 1,080. 1,080 આપણો આખા વર્ષનો ઘસારો આવ્યો. અને ખરીદી કરી છે આપણે 1/10/2021ના રોજ, અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3/22ના રોજ. તો આપણે મહિનાની ગણતરી કરી લઈએ તો 10મો મહિનો આખો, બરાબર, પહેલી તારીખે છે. 10મો મહિનો આખો, 11મો મહિનો આખો, 12મો મહિનો આખો, પહેલો, બીજો અને ત્રીજો, 6 માસની આપણે જે છે ઘસારાની ગણતરી કરવાની છે. તો 7,500 એને ગુણ્યા 6%, એના 6 માસ એટલે કે આના અડધા એને ભાગ્યા 2 એટલે 225 રૂપિયા આપણું શું થશે? ઘસારો 225. તો અહીંયા આપણે 225 ઘસારો 1,080 પ્લસ 225 એટલે કુલ ઘસારો આપણે છે 1,305. આ કુલ ઘસારો, બરાબર છે. હવે આપણે જરાક આની એન્ટ્રી કરી નાખીએ પાકા સરવૈયામાં, અને પછી જે બાદ કરશું આપણે, બરાબર છે, એ વસ્તુ આપણે જવા દઈશું. આ બેનું ટોટલ કરી નાખીએ 18,000 પ્લસ 7,500 લઈ આવશે 25,500, અને આ બેનું ટોટલ કરશું એટલે કુલ આપણી પાસે આખરની બાકી આવી જશે પ્લસ 17,400, પણ એ ઘસારા પહેલાંની, બરાબર, 99,900. ચાલો તો હવે આપણે આને બધાને લખી નાખીએ. કેલ્સીની કંઈ જરૂર નહીં પડે, બધી વસ્તુ જેટલી જરૂર હતી એટલે આપણે કરી નાખી છે. શૈક્ષણિક ફંડનું રોકાણ અહીં ભલે રહ્યું, બરાબર. હવે આપણે ફર્નિચર પહેલાં રમતગમતના સાધનો લઈ લઈએ. તો રમતગમતના સાધનો કેટલા છે? તો કે 82,500 અને 17,400 બેના 82,500 પ્લસ ખરીદી 17,400, બરાબર. અને એ ટોટલ આવશે, એમાંથી આપણે બાદ કરશું ઘસારો. જગ્યા ઓછી છે એટલે ઘસારો ડાયરેક્ટ બાદ કરી નાખું છું. એ ઘસારો છે આપણો 8,645 બાદ 8,645, અને આખરની બાકી આપણે લઈ લઈ 82,500 પ્લસ 17,400 માઇનસ 8,645. ચાલો તો એ આવશે 91,225 અને એ આવશે 12 આપણા. પછી બીજા નંબરમાં આપણે ફર્નિચર શરૂઆતની બાકી 18,000, ખરીદી કઈ હતી 7,500ની, અને ઘસારો ગણ્યો તેમાં 1,305 માઇનસ 18,000 પ્લસ 7,500 પ્લસ માઇનસ 1,305, તો એ આવશે 24,195.
12 આપણે હવે ઘસારાની બેની નોંધ આપણે ક્રોસ આપી દઈ 8645 ઘસારો અહીંયા લખશું રમતગમતના સાધનો પર ઘસારો અહીંયા આવશું આપણે પાસે 8645 અને આમાં અહીંયા આપણી પાસે આવશે ફર્નિચર પર ઘસારો એ આવશે આપણી પાસે 1305 ઘસારો બરાબર જ છે ને 8250 પ્લસ 435 ઓકે 8685 છે અહીંયા 8685 માઇનસ કરવાના છે અને અહીંયા 45 માઇનસ થઈ ગયા છે 8685 અને અહીંયા 8685 બરાબર છે ચાલો તો માઇનસ કરી નાખીએ હરખું જરાક 82500 પ્લસ 17400 માઇનસ 8685 ચાલો તો એ આવશે 9,215 નહીં કે 25 ચાલો બરાબર 91215 ચાલો આ વસ્તુ થઈ ગઈ આપણે આગળ વધી 8685 થશે બરાબર છે ચાલો આગળ વધી આગળના હવાલામાં આપણને કીધું છે વાર્ષિક ઘસારાની કામ થઈ ગયું અને 10% ફર્નિચર પર ઘસારો દેવાઈ ગયો બધી વસ્તુ થઈ ગઈ છે હવે એક એક વસ્તુ આપણે એન્ટ્રી જોતા જાય અને જ્યાં મુકાતી હોય ત્યાં મૂકતા જાય બરાબર છે ચાલો તો સૌપ્રથમ છે ઓફિસ સ્ટાફનો પગાર 15,000 તો એ આપણા માટે ખર્ચ છે તો અહીં લખશું ઓફિસ સ્ટાફનો પગાર 15,000 પોસ્ટેજ ટેલિગ્રામ ખર્ચ 1800 એ પણ આપણો ખર્ચ છે તો અહીં લખશું પોસ્ટેજ ટેલિગ્રામ ખર્ચ 1800 સેક્રેટરીને માનદ વેતન અપાઈ ગયું છે પરચુરણ ખર્ચાઓ 4,800 પછી સમારકામ એ આપણો ખર્ચ છે અને અહીંયા લખી નાખશું કેનું સમારકામ છે એ આપણને ખબર નથી નહીંતર આપણે મિલકતમાં આપણે એને એડ કરત પણ અહીંયા સમારકામ ખાલી લખી નાખીએ 1200 છાપાઓનું લવાજમ આપણો ખર્ચ છે તો એ આપણે અહીં લખશું છાપાઓનું લવાજમ 4,050 શૈક્ષણિક ફંડમાંથી આપેલી ફીસીપ હવે જો શૈક્ષણિક ફંડમાંથી આપેલી ફીસીપ આપણા માટે ખર્ચ છે પણ આપણે એના માટે અલગથી અનામત રાખીએ છીએ તો આપણે અનામતમાંથી બાદ કરશું આ ફીસીપ છે શિક્ષણ ફંડ છે તો એમાંથી આપણે ફીસીપ માઇનસ કરશું તો એ માઇનસ કેટલી થશે આપણી પાસે ફીસીપ છે 6,000ની તો માઇનસ કરશું 6,000 બરાબર હવે આ જે આવશે એ 12 આવશે આપણી પાસે શૈક્ષણિક ફંડોનું રોકાણ થઈ ગયું કેન્ટીન ખર્ચા એ થઈ ગયા આપણે કેન્ટીન ખર્ચામાંથી કેન્ટીન આવક જે છે એ કરશું ચાલો તો કેન્ટીન ખર્ચ અને કેન્ટીન આવક નથી કર્યું તો કરી નાખીએ ચાલો અહીંયા જ કરી નાખું કેન્ટીન આવક તો કેન્ટીન આવક આપણને સામે આપેલી છે 39,000 અને અહીંયા આપણે બાદ કરશું એમાંથી ખર્ચા અથવા તો સામે લખી નાખું તોય ચાલશે હું આમાંથી ડાયરેક્ટ બાદ કરી નાખું છું બાદ કેન્ટીન ખર્ચ બરાબર છે તો એ ખર્ચ આવી જશે આપણી પાસે કેન્ટીનનો ક્યાં ગયો 27,750 અથવા તમે કેન્ટીનને ડાયરેક્ટ સામે લઈ લેશો મૂડી દેવામાં તોય ચાલશે કારણ કે આપણી એક જાતની 750 ચાલો તો એ આવશે 11,250 તો અહીંયા લખી નાખશું આપણે 11,250 હવે એવી જ રીતે મનોરંજનનો ખર્ચ અને મનોરંજનની આવક ઉપર જ મનોરંજન કાર્યક્રમની આવક આપેલી છે અને અહીંયા આપણને મનોરંજનનો ખર્ચ આપેલો છે બરાબર તો હવે આપણે આને કરી નાખશું કાં તો તમે ખર્ચ અને આવક બેને અલગ અલગ દેખાડો તોય ચાલશે ખર્ચ અને આવક બેને તો તફાવત તમે અહીંયા મૂડી દેવામાં વધારો આવે તો અહીંયા અને ઘટાડો આવે તો અહીંયા બરાબર દેખાડી શકો કોઈ પણ રીતે દેખાડી શકો આપણે બેને આન પહેલાંના દાખલામાં આપણે અલગથી અહીંયા લખ્યું હતું મૂડી દેવામાં આ દાખલામાં આપણે એને સેપરેટ લખીએ બેને ખર્ચ તરીકે અહીંયા અને આવક તરીકે અહીંયા તો અહીંયા આપણે મનોરંજન કાર્યક્રમનો ખર્ચ ઉધાર બાજુ મનોકા ખર્ચ ચાલો તો એ છે 13,650 અને આ બાજુ આપણે આવકમાં કાર્યક્રમમાંથી આવક કેટલી થઈ 22,500ની તો એને આપણે લખીએ અહીંયા મનોરંજન કાર્યક્રમ આવક 22,500 ચાલો અને ડાયરેક્ટ અહીંથી બાદ કરી નાખો તોય ચાલશે
બરાબર, એમાં કાંઈ ખોટું પડશે નહીં. અને આમાં કેન્ટીન ખર્ચમાંય તમે કરી શકો, અહીંયા લખી શકો છો, એમાં કોઈ ફેર પડશે નહીં. ચાલો, મનોરંજન કાર્યક્રમ ખર્ચ. પછી રમતગમતના સાધનોની ખરીદી. બરાબર, ચાલો તો રમતગમતના સાધનની ખરીદી થઈ ગઈ છે. ફર્નિચરની ખરીદી એનું કામ થઈ ગયું છે. પછી પાછળ જોઈ ઉધાર બાજુ જ લખીએ છીએ અત્યારે જે આપણે રમતગમતના સાધનો થઈ ગયા છે. રોકાણો કીધા છે આપણને 33,600ના. તો એ રોકાણો આપણે ક્યાં લખશું? તો કે આપણા રોકાણો અહીં લખશું, રોકાણો 33,600. પછી આગળ લખીએ બેંકમાં ફિક્સ ડિપોઝિટ. તો એ પણ આપણી મિલકત છે અને એ આપણે લખશું અહીંયા એફડી. કેટલી? 30,000ની હતી. હા, 30,000. ચાલો આગળ વધીએ. મકાનો આપ્યા છે તો એ આપણી મિલકત છે. તો અહીંયા હું ઉપર લખું છું મકાનો. ચાલો નીચે જ લખી નાખું, હવે કાંઈ વાંધો નહીં. મકાનો કેટલા છે આપણી પાસે? ખરેખર આ બધી કાયમી મિલકત છે, ઉપર આવે પણ કાંઈ વાંધો નહીં. આપણને મોડી ખબર પડી કે અહીંયા મકાનો છે એટલે આપણે નીચે લખી નાખ્યા. ફર્નિચર થઈ ગયું એનું કામ. રોકડ ખાતે 7,500 છે તો અહીંયા રોકડ સિલક આપી છે આપણને, તો અહીંયા લખી નાખશું રોકડ ખાતે. આખરની સિલક છે આપણી 7,500. ચાલો, હવે આ સિવાય કોઈ પણ જાતનો હવાલો અથવા તો જે છે આપણે કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી. બરાબર છે. ચાલો, તો આ 45,000ને અંદર લખ્યા, પણ આને આપણે બહાર લખી નાખીએ. બરાબર, કદાચ તમે અહીંયા લેણું થયેલ વ્યાજ આમાં પ્લસ કરીને લખો ને તોય ચાલશે, પણ લેણું થયેલ વ્યાજ આપણે જે 300 રૂપિયા છે ને એની નીચે લખી નાખ્યા છે. એટલે જે છે એ આપણે આ 300 રૂપિયા છે એને આપણે અહીં લખી નાખ્યા છે. અને નહીંતર તમે આમાં એડ કરી અને લખી શકો છો, એમાંય કંઈ ફેર પડશે નહીં. બરાબર છે. ચાલો, તો આ 45,000 અહીંયા કેન્સલ કરી નાખું છું. હવે મનોરંજન કાર્યક્રમમાંથી આવક. હવે આવક બાજુ જોઈ લઈએ જરાક. બરાબર છે. મનોરંજન કાર્યક્રમમાંથી આવક એ થઈ ગઈ. રોકાણોનું વ્યાજ 3,360. રોકાણોનું વ્યાજ છે આપણે અહીંયા આવશે. બરાબર, આપણી મહેસૂલી આવક. રોકાણોનું વ્યાજ એ આવશે 3,360. પછી લવાજમ તો એ થઈ ગયું છે. છાપાનું વેચાણ 600 તો એ આવશે અહીંયા. છાપાનું વેચાણ 600. ચાલો, પછી પ્રવેશ ફી તો એ થઈ ગયું છે. ડોનેશન 23,400. હવે ડોનેશન છે એ આપણને ક્યારેક જ મળતું હોય એટલે ડોનેશન આપણે અહીંયા મૂડી દેવામાં લખશું. આપણી મિલકત છે. ડોનેશન આપણી મૂડીમાં વધારો કરે છે. 23,400. આગળ વધીએ. શિક્ષણ ફંડ ખાતે 45,000 આપણે લખી નાખ્યા છે. શિક્ષણ ફંડના રોકાણમાંથી આવક એ પણ આપણે એડ કરી દીધી છે. કેન્ટીનની આવક થઈ ગઈ છે. પરચુરણ આવક 2,790. તો એ આપણે અહીંયા લખશું. પરચુરણ આવક 2,790. બરાબર. અને મૂડી ભંડોળ ખાતે 2,02,500. તો એ આપણે અહીંયા આવશે. શરૂઆતની મૂડી અથવા તો મૂડી ભંડોળ, મૂડી દેવામાં. બરાબર, 2,02,500. ખરેખર આ ત્રણેય વસ્તુનું આપણે એડ કરીને બહાર મૂકવાની હોય, પણ અહીં બહાર જ મૂકી દીધી છે. બરાબર. ચાલો, હવે થઈ ગયું. હવે કોઈ વસ્તુ બાકી રહેતી નથી. છેટ સુધીનું જોવાઈ ગયું છે. તો અહીંયા હવે આપણે ખાતા કરીએ બંધ. સૌ પ્રથમ આપણે બંધ કરશું આપણું ઉપજ ખર્ચ ખાતું. 1,18,500 પ્લસ 2,700 પ્લસ 11,250 પ્લસ 22,500 પ્લસ 3,360 પ્લસ 600 પ્લસ 2,790. ચાલો, તો આ થઈ ગયું આપણું 1,61,700 આપણો ટોટલ. અહીં લખશું આપણે 1,61,700. આ બાજુ 1,61,700. ચાલો, 22,500 પ્લસ 8,685 પ્લસ 1,305 પ્લસ 15,000 પ્લસ 1,800 પ્લસ 4,800 પ્લસ 1,200 પ્લસ 4,050 પ્લસ 13,650. 72,990. એમાંથી માઇનસ 1,61,700 એટલે આ આવશે 88,710 આપણો જે છે એ ઉપજનો ખર્ચ પરનો વધારો.
88,710. આગળ વધીએ. હવે આ નફાને આપણે અહીં લઈ લઈએ. ઓહો, અહીં તો જગ્યાએ નથી. નીચે લખી નાખીએ, કાંઈ વાંધો નહીં. ઉપજનો ખર્ચ પરનો વધારો ખરેખર અહીં લખવાનો છે, અહીં લખી નાખું. ઉપજનો ખર્ચ પરનો વધારો 88,710. બરાબર. અને આને બધાને આપણે ઊંડાળું કરી અને બહાર મૂકી દઈએ. 45,000 પ્લસ 4,200 પ્લસ 300 માઇનસ 6,000 એટલે એ આવશે 43,500. અહીં લખી નાખશું આપણે આનું 43,500. ચાલો, તો બધું આવી ગયું. ટોટલ કરી નાખીએ. 2,02,500 પ્લસ 2,700 પ્લસ 23,400 પ્લસ 88,710 પ્લસ 43,500 પ્લસ 3,60,810. અને જે નીચે બે વ્યક્તિઓ છે નદાયા 9,000 પ્લસ 4,500 પ્લસ આ આવશે 3,74,310. અહીંયા હું ખાલી લખું છું, સામેની સાઈડ આવી જાય ત્યારે સાચું. 3,74,310. અને અહીંયા આપણું ટોટલ કરી નાખીએ આપણે 45,000 પ્લસ 91,215 પ્લસ 24,195 પ્લસ 33,600 પ્લસ 30,000 પ્લસ 1,35,000 પ્લસ 7,500 પ્લસ 300 અને 7,500 3,74,310. ચાલો, તો અહીંયા આવી ગયો 3,74,310. આ થઈ ગયું આપણું પાકું સરવૈયું. બરાબર છે. ચાલો, તો આ હતો આપણો 2022માં પૂછાયેલો દાખલો. બરાબર છે. અને જો કોઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.